नमस्कार, आप देख रहे हैं पीएनजी न्यूज गुजरात। फार्मासिस्ट एसोसिएशन ने दवा बिक्री को लेकर अहम दिशा निर्देश जारी किए हैं। अब हर मेडिकल स्टोर पर फार्मासिस्ट की मौजूदगी अनिवार्य होगी और हर महीने रिपोर्टिंग देनी होगी। बड़े अस्पतालों में अलग से फार्मासिस्ट नियुक्त किए जाएंगे और सरकारी व निजी अस्पतालों में बिना फार्मासिस्ट मेडिकल स्टोर नहीं चल पाएंगे। युवाओं को नशे की लत से बचाने और दवा बिक्री को नियमबद्ध बनाने के लिए नियमित जांच होगी और गड़बड़ी पाए जाने पर सख्त कार्रवाई की जाएगी। फिलहाल के लिए इतना ही। जुड़े रहिए पीएनजी न्यूज के साथ। आज समग्र विश्व फार्मासिस्ट दिवस मनावी રહ્યો છે ત્યારે ગુજરાતના ફાર્માસિસ્ટોમાં ડબલ ખુશીનો માહોલ છે, કારણ કે રાજ્યની તમામ જિલ્લાની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીઓને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવનાર કમિશનર હેમંત કોશિયાને કમિશનરના પદેથી હટાવી દેવામાં આવે છે અને એમના સ્થાને આઈએએસની નિમણૂક કરવામાં આવી છે, જેનો રાજ્યભરના ફાર્માસિસ્ટોએ ગાંધીનગર ખાતે ફટાકડા ફોડી અને કેક કાપીને ઉજવણી કરી હતી। સાથે સાથે નવા નિમાયેલા કમિશનર પાસેથી આશા રાખીએ છીએ કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફેલાયેલી બદીઓ દૂર કરે અને તમામ અધિકારીઓને ડિસિપ્લિનમાં લાવે। અને આ સાથે અમે રજૂઆતો કરી છે કે જે મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ પર ધમધમી રહ્યા છે, એમના લાયસન્સ કેન્સલ કરવામાં આવે। જે ફાર્માસિસ્ટો પોતાનું લાયસન્સ ભાડે આપીને ગુનાહિત કૃત્યમાં સાથ આપી રહ્યા છે એમને બ્લેકલિસ્ટ કરવામાં આવે। સાથે ઓફિસોમાં બેસી રહેતા અને ખાલી હપ્તા ઉઘરાવવા માટે નીકળતા ડ્રગ ઇન્સ્પેક્ટરોને દર મહિને 50 મેડિકલ સ્ટોર્સનું રૂટીન ચેકિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવે। ચેઇન સ્ટોરો અને હોસ્પિટલો સંલગ્ન જે મેડિકલ સ્ટોર છે એમાં 3 ફાર્માસિસ્ટ ફરજિયાત કરવામાં આવે। દરેક મેડિકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કરવામાં આવે। સાથે સાથે નેશનલ હેલ્થ મિશનના ફાર્માસિસ્ટોને જે પગારમાં અન્યાય થયો છે એ સત્વરે દૂર કરીને 20,000 પગાર કરવાની માંગ ગુજરાત ફાર્મસી એસોસિએશન દ્વારા કરવામાં આવી છે। રજનીકાંત ભારતીય, પ્રમુખ ગુજરાત ફાર્મસી એસોસિએશન।